નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુરથી હું દિશા ભાવસાર આપ સૌને કેમિસ્ટ્રી વિષય સાથે મળી રહી છું. મિત્રો, એસવાય બીએસસી સેમિસ્ટર 3માં કેમિસ્ટ્રી જેમાંનું 301 પેપર જેનો સબ્જેક્ટ કોડ છે CCCH 301. આપણે આ 301 પેપરમાં યુનિટ નંબર 3 ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ પર ચર્ચા કરી રહ્યા છીએ. આ યુનિટમાં આપણે અગાઉના લેક્ચર્સમાં એના બેઝિક કોન્સેપ્ટથી લઈ અને આપણે જે આ સેમિસ્ટરમાં અભ્યાસ કરવાનો છે એવા વિવિધ ક્વેશ્ચન જેવા કે સંતુલનમાં રહેલ ફેઝ માટેની સમજૂતી, સંતુલનમાં રહેલ ફેઝ માટે ક્લેપેરોન સમીકરણ, જે ક્લેપેરોન સમીકરણ મેળવ્યું હતું એ ક્લેપેરોન સમીકરણના આધારે આપણે ઘન પ્રવાહી ફેઝ માટે તથા પ્રવાહી અને બાષ્પ ફેઝ માટે આપણે ક્લેપેરોન સમીકરણ મેળવ્યું છે. ઘન પ્રવાહી ફેઝ માટેનું જે ક્લેપેરોન સમીકરણ છે એને આપણે એપ્લિકેશન તરીકે પણ સમજેલા છીએ, જેમાં બરફ પાણી પ્રકારનું સંતુલન અને પેરાફિન મીણ પ્રવાહી મીણ માટેનું સંતુલન જે આપણે એપ્લિકેશન તરીકે જોયું. બરફ પાણીમાં જેમ જેમ દબાણ વધે એમ એના ગલનબિંદુમાં ઘટાડો જોવા મળે છે, જ્યારે પેરાફિન મીણ અને પ્રવાહી મીણમાં જેમ જેમ દબાણ વધે તેમ એના ગલનબિંદુમાં પણ વધારો જોવા મળે છે, જેની સમજૂતી આપણે એ લેક્ચરમાં અગાઉ મેળવેલી છે. મિત્રો, ક્લેપેરોન સમીકરણ મેળવ્યા બાદ લાસ્ટ લેક્ચરમાં આપણે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણની વાત કરેલી. ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ મેળવ્યું હતું અને એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ રહ્યા છીએ, જે છે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ. મિત્રો, આ ક્વેશ્ચન આપણે અગાઉ થોડો સમજેલો છે, પરંતુ એને આપણે અત્યારે આખો ક્વેશ્ચન સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ ક્વેશ્ચન જો આપણે સમજવો હોય, જે બાકી છે ત્યાંથી સમજવું હોય તો આપણે શરૂઆતથી ફરી રિવિઝન કરીએ છીએ, જેથી તમે ખૂબ સારી રીતે એને સમજી શકો. આપણે શરૂઆત કરી તે પહેલાં જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ લોકો આ યુનિટ ખૂબ સરળતાથી સમજી શકે છે, કારણ કે મેથેમેટિકલ સ્ટેપ ઓલમોસ્ટ બધા સ્ટેપ જે છે મેથેમેટિકલ સ્ટેપ જ છે. પરંતુ બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે એમને સમજવા માટે લેક્ચરમાં ફૂલી કોન્સન્ટ્રેશન રાખવું પડશે અને અગાઉ જે આપણે ભણ્યા છીએ એ પણ માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર રાખવો પડશે, તો તમે હવે નેક્સ્ટ સ્ટેપ અથવા તો નેક્સ્ટ થિયરી ખૂબ સારી રીતે સમજી શકશો. મિત્રો, આ તમારે યુનિટને જો ખૂબ સારી રીતે સમજવો હોય તો તમારું 11th સ્ટાન્ડર્ડનું ઉષ્માગતિશાસ્ત્રનું ચેપ્ટર સાથે સાથે આપણું એસવાય બીએસસી અત્યારે ભણી રહ્યા છીએ, પણ તમે એફવાય બીએસસીમાં સેમિસ્ટર 1માં પણ ઉષ્માગતિશાસ્ત્ર ભણ્યા છો, તો ખાસ મિત્રો આ બંને બુક રેફર કરજો, જેથી કરીને તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે. અને જો કોન્સેપ્ટ ક્લિયર થશે તો જ તમને અહીંયા આ લેક્ચર્સમાં ઇન્ટરેસ્ટ પડશે અને સમજવાની વધારે મજા આવશે. ખૂબ સરળતાથી તમે આ લેક્ચર્સને સમજી શકશો. તો આપણો ક્વેશ્ચન હતો ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ મેળવો. આપણે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ અગાઉના લેક્ચરમાં મેળવ્યું હતું, જે આ પ્રમાણે હતું: dlnp/dt =∆hv/RT². આ આપણું ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ છે, પણ એ જ સમીકરણને અહીંયા સ્ક્રીન ઉપર દર્શાવેલા સમીકરણ નંબર 1 મુજબ પણ દર્શાવી શકાય. એટલે કે આપણે અહીંયા dlnpના સ્થાને 1/p દર્શાવેલો છે અને છેદમાં dt તો હતો જ, =∆hv/RT², જે આપણું સમીકરણ નંબર 1 છે. મિત્રો, એના આધારે આપણે જે બે ચલિત વિધેયો છે, એક દબાણ અને બીજું છે તાપમાન, તો બંનેને આપણે સેપરેટ કરીએ છીએ. દબાણ છે એની સાથે
આપણે ડીપી દર્શાવીશું અને તાપમાન જે છે એટલે કે તાપમાનની રાશિ જે છે એ જમણી બાજુએ છે તો આપણે ડીટીને પણ જમણી બાજુએ લઈ જઈએ જેથી સંકલન માટે આપણને સરળતા રહે. આપણે સંકલન કરવાનું છે. પરિણામે આપણે સમીકરણ 2 આ રીતે દર્શાવ્યું છે ડીપી અપોન પી, કારણ કે જેનું ઇન્ટિગ્રેશન કરવાનું છે જેની સાપેક્ષે એને આપણે એકસાથે દર્શાવ્યા જે ડાબી બાજુએ છે. તો ડીપી અપોન પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વી અપોન આર, જે કોન્સ્ટન્ટ છે એટલે આપણે એને અલગથી દર્શાવીએ છીએ, અચળ વેલ્યુ છે, ઇન્ટુ ડીટી અપોન ટી સ્ક્વેર. તો જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ તરત જસ્ટિફાઈડ કરી શકશે કે અહીંયા દબાણનું આપણે ડીપીની સાપેક્ષ સંકલન કરવાના છીએ અને ટી સ્ક્વેર એનું આપણે ડીટીની સાપેક્ષ સંકલન કરવાના છીએ, માટે આપણે એ જે વિધેયો છે એને દર્શાવ્યા છે. હવે નેક્સ્ટ આપણે આ સમીકરણ 2નું સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન મળે છે ડીપી અપોન પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વી અપોન આર ઇન્ટિગ્રેશન ડીટી અપોન ટી સ્ક્વેર, કારણ કે ડેલ્ટા એચ વી અપોન આર છે કોન્સ્ટન્ટ છે એટલે આપણે એને બહાર લઈ લીધો છે. તો ડીપી અપોન પીનું ઇન્ટિગ્રેશન થાય છે એલ એન પી, જે આપણા અગાઉના લેક્ચરમાં પણ જોયું. ડીએક્સ અપોન એક્સનું ઇન્ટિગ્રેશન જેમ એલ એન એક્સ થાય એ જ રીતે અહીંયા એક્સના સ્થાને દબાણ પી છે, માટે એનું સંકલન આપણે ડીપીથી દર્શાવ્યું. ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વી અપોન આર, જે કોન્સ્ટન્ટ છે બહાર છે એઝ ઇટ ઇઝ જ રહેશે, અને ડીટી અપોન ટી સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન આપણે દર્શાવ્યું છે -1 અપોન ટી, પ્લસ જ્યારે ઇન્ટિગ્રેશન કરીએ છીએ સંકલન કરીએ છીએ તો સંકલન થયા પછી એનું સંકલન અચળાંક પણ લખવામાં આવે છે, માટે પ્લસ સી દર્શાવેલો છે. અહીંયા ડીટી અપોન ટી સ્ક્વેરનું સંકલન -1 અપોન ટી છે, જેનું સામાન્ય સાદુરૂપ આપ્યું એટલે આપણને સમીકરણ નંબર 3 મળ્યું, જે આ પ્રમાણે છે ડીપી એલ એન પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વી અપોન આર ટી પ્લસ સી, જે આપણું સમીકરણ નંબર 3 છે. એમાં સી એ સંકલન અચળાંક છે. આપણે ગયા લાસ્ટ લેક્ચરમાં ઇન્ટિગ્રેશન ડીટી અપોન ટી સ્ક્વેરની સમજૂતી જોયેલી છે, એટલે આપને કોઈ વિદ્યાર્થીને જો એ સમજૂતી જોવી હોય તો આપ અગાઉનો લેક્ચર જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ છીએ. તો સમીકરણ 3 ફાઇનલી આપણને આ પ્રમાણે મળેલું એલ એન પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વી અપોન આર ટી પ્લસ સી. હવે મિત્રો આ સમીકરણ 3માં જે દબાણ દર્શાવેલું છે એ એલ એનમાં છે, તો એલ એનને આપણે લોગ બેઝ 10માં કન્વર્ટ કરીએ છીએ. પરિણામે એલ એનમાંથી લોગ બેઝ 10માં જવું હોય તો એ વેલ્યુને આપણે 2.303 વડે મલ્ટીપ્લાય કરવી પડે, એટલે આપણે નેક્સ્ટ સ્ટેપ લખીએ છીએ. ધેરફોર 2.303 log base 10 p ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુના સ્ટેપ એઝ ઇટ ઇઝ જ છે માઇનસ ડેલ્ટા એચ વી અપોન આર ટી પ્લસ સી. એના પછી આપણે એનું માત્ર સામાન્ય ગાણિતિક સાદુરૂપ આપીએ છીએ. તો લોગ બેઝ 10 પી એને આપણે કરતા બનાવવા છે. પરિણામે 2.303 જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એને આપણે રાઇટ હેન્ડ સાઈડ લઈ જઈશું. લેફ્ટ હેન્ડ સાઈડ એ અંશમાં છે તો એ રાઇટ હેન્ડ સાઈડ છેદમાં જાય છે. પરિણામે આપણને નેક્સ્ટ સ્ટેપ આવું મળે છે લોગ બેઝ 10 પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વી અપોન 2.303 આર ઇન્ટુ 1 અપોન ટી. મિત્રો આપણે જે 2.303 વેલ્યુ છે એને આપણે લઈ જઈએ છીએ છેદમાં. એ અહીંયા ખૂબ સિમ્પલી સમજાવેલું છે તમને, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આપ સમીકરણ નંબર 4 જે છે એમાં 1 અપોન ટીનો સહગુણાંક જે વેલ્યુ છે ડેલ્ટા એચ વી એટલે કે બાષ્પાયન ઉષ્મા 2.303 જે ડિજિટ છે અચળ છે, અને આર જે વાયુ અચળાંક છે એ પણ અચળ છે, બાષ્પાયન ઉષ્મા પણ અચળ છે. એટલે 1 અપોન ટીની જે આપણે સહગુણાંક લીધા છે એ બધી જ જે વેલ્યુ મૂકીએ તો બધું કોન્સ્ટન્ટ મળે, અચળ મળે. માટે એના માટે અચળાંક ધાર્યો છે કેપિટલ એ. તો ડેલ્ટા એચ વી અપોન 2.303 ઇન્ટુ આર માટે અચળાંક એ લેતા. તો નેક્સ્ટ સ્ટેપ આપણને આ રીતે મળે છે લોગ બેઝ 10 પી ઇઝ ઇક્વલ ટુ -a
अपॉन टी प्लस सी। હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે સમીકરણ નંબર 5 છે એ મેથ્સના વિદ્યાર્થીઓને ખૂબ સારો ખ્યાલ હશે, જે વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી પ્રકારનું સમીકરણ છે. તો વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી પ્રકારના સમીકરણને આપણે સરખાવીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, સમીકરણ 5 સાથે સરખાવીએ તો log બેઝ 10 p થાય છે. એક્સની વેલ્યુ આપણને મળે છે 1/t, કારણ કે આપણે જે કેપિટલ એ લખેલો છે એ તો અચળાંક છે, તો એ અચળાંક જે છે એ આપણે એને એમ સાથે સરખાવીશું તો એમની વેલ્યુ મળે છે -a. અહીંયા જે એ ગ્રુપના સ્ટુડન્ટ્સ છે એને ખ્યાલ હશે કે વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સીમાં એક્સનો સહગુણાંક એટલે કે સ્મોલ એમ એ શું દર્શાવે છે, ઢાળનું મૂલ્ય. તો એ જ રીતે સાથે સાથે પ્લસ સી એ તો સંકલન અચળાંક જ છે. તો અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ મળે છે આપણને log બેઝ 10 p અને એક્સ ઇઝ ઇક્વલ ટુ મળે છે આપણને 1/t. તો એ સમીકરણ 5 ઉપરથી આપણે વાય વિરુદ્ધ એક્સનો આલેખ દોરીએ, એટલે કે log બેઝ 10 p વિરુદ્ધ આપણો એક્સ એટલે કોણ છે, 1/t. તો એની અગેન્સ્ટ આપણે જો આલેખ દોરીએ તો અહીંયા આપ જોઈ શકો છો આલેખ આપણે એક્સ અક્ષિસ ઉપર એટલે કે એક્સ અક્ષ ઉપર 1/t લીધેલા છે અને વાય અક્ષ પર આપણે log બેઝ 10 p લીધેલું છે. તો આલેખ આ રીતે આપણને સુરેખ મળે છે અને એનો ઢાળનું મૂલ્ય એટલે કે સ્લોપ લેવો હોય તો આપ જે અત્યારે આલેખ દોરેલો છે એમાં જોઈ શકો છો એ બી અને બીસી. આપણે જે અહીંયા સ્લોપ જે છે ઢાળ એની કિંમત મેળવેલી છે એને આપણે સમજીએ તો આખા આલેખની સમજૂતી આ રીતે છે કે આપણો આલેખ એ સુરેખ મળે છે અને વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સમીકરણ મુજબ એક્સનો સહગુણાંક એ શું બને છે, ઢાળ બને છે. તો એક્સનો સહગુણાંક અહીંયા સ્મોલ એમ છે, પરંતુ આપણા સમીકરણમાં સમીકરણ 5 અહીંયા તમે જોઈ શકો છો કે આપણો એક્સ એટલે કોણ થાય છે, 1/t અને એનો સહગુણાંક થાય છે -a. માટે આપણો ઢાળ કોણ બને છે, આ આલેખમાં એટલે કે log બેઝ 10 p અગેન્સ્ટ 1/t ના આલેખમાં આપણો ઢાળ બને છે -a. તો હવે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો ઢાળનું મૂલ્ય આ આલેખમાં ઢાળ m ઇઝ ઇક્વલ ટુ -a થશે અને એનું વેલ્યુ શોધવું હોય તો અહીંયા આપણે આ રીતે ab/bc થી દર્શાવીએ છીએ. એ તો આપણે અચળાંક લીધેલો છે અને અચળાંક કઈ વેલ્યુ માટે લીધેલો છે, તો ∆hv/2.303r માટે. તો આપણે અહીંયા એની એ કિંમત મૂકીએ છીએ, કેપિટલ એની કિંમત મૂકીએ છીએ જેના માટે આપણે અચળાંક ધારેલો છે એ. તો એની કિંમત મળે છે -∆hv/2.303r. તો આ રીતે આપણે સમીકરણ 5 મેળવ્યું અને એના ઢાળની વેલ્યુ પણ મેળવી. અહીંયા દર્શાવેલું જે સમીકરણ નંબર 5 છે એ મિત્રો આપણે એક્ઝામ્પલમાં પણ ઉપયોગ કરીશું. જ્યારે સામાન્ય ઉત્કલન બિંદુ શોધવાના હોય ત્યારે આ સમીકરણ 5નો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરી એમાંથી આપણે સામાન્ય ઉત્કલન બિંદુ ટી મેળવીશું. તો મિત્રો અહીંયા આપણે જે આ સમીકરણ નંબર 5 સુધી જે પણ સમજૂતી આપી એ ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ અને એની સમજૂતી હતી. અહીંયા જે આપણે સંકલન કર્યું છે એ સામાન્ય વ્યાપક સંકલન છે. હવે મિત્રો આપણે આ જ સંકલનને બે નિશ્ચિત ગાળામાં દર્શાવવાનું છે એટલે કે લિમિટ સાથે. તો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આપણે આ રીતે છે, તાપમાન અને દબાણની મર્યાદામાં ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ. આપણો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5, ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ મેળવો એ ટુ બી કન્ટિન્યુ છે. અહીંયા માત્ર હેડિંગ બદલાયું છે. તમારું જે એક્ઝામમાં ક્વેશ્ચન પેપરમાં આ ક્વેશ્ચનના માર્કિંગ વેઇટેજ હોય એ પ્રમાણે તમારે એટેન્ડ કરવાનું રહેશે. જો વેઇટેજ વધારે હોય તો આપણે બંને વ્યાપક સંકલન અને આ લિમિટવાળું સંકલન એ બંને સ્ટેપ દર્શાવવાના રહેશે અને જો ઇન્ડિવિડ્યુઅલ આપને પૂછાયું હોય તો એ પ્રમાણે તમારે એનો આન્સર દર્શાવવાનો રહેશે.
આપણે અત્યારે તાપમાન અને દબાણની મર્યાદામાં ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ હવે સમજવા જઈ રહ્યા છીએ. તો અહીંયા મિત્રો અગાઉ જે આપણે સમીકરણ મેળવ્યું હતું એમાં અચળાંક એ લીધેલો છે અને અચળાંક એ બરાબર આપણે લીધેલું છે ડેલ્ટા HV અપોન 2.303R. ડેલ્ટા HV એ સૂચવે છે કે બાષ્પાયન ઉષ્મા છે. હવે આ બાષ્પાયન ઉષ્મા જો તાપમાનથી સ્વતંત્ર છે એમ માની લઈએ, એટલે કે તાપમાનમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો એની બાષ્પાયન ઉષ્મા ડેલ્ટા HVમાં કોઈ ફેરફાર થતો નથી એમ માનીએ તો જ આપણે સમીકરણ 2માં તાપમાનની લિમિટ અને દબાણની લિમિટ લાગુ પાડી શકીએ છીએ. માટે આપણે જે સમીકરણ નંબર 2 મેળવેલું, સમીકરણ નંબર 2 મેળવ્યું હતું એ સમીકરણ આ પ્રમાણે છે. આપ સ્ક્રીન ઉપર સમીકરણ નંબર 2 જોઈ શકો છો, જે dP/P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV/R ઇન્ટુ DT/T². છે. હવે અહીંયા જે દર્શાવેલો ડેલ્ટા HV છે એટલે કે બાષ્પાયન ઉષ્મા એ તાપમાનથી સ્વતંત્ર છે, તો એનો મતલબ એવો થયો કે તાપમાનના ફેરફાર સાથે એની બાષ્પાયન ઉષ્મામાં કોઈ ફેરફાર થતો નથી. તો આ કન્ડિશનમાં આપણે આ સમીકરણ 2નું તાપમાનના ગાળા T1 થી T2 અને દબાણનો P1 થી P2ના ગાળામાં સંકલન કરીએ. તો સંકલન કરીએ ત્યારે આપણને નેક્સ્ટ આ પ્રમાણે મળશે. તમે સમીકરણ નંબર 6 જોઈ શકો છો. અહીંયા આપણે એ સમીકરણ 2નું તાપમાનના ગાળા T1 અને T2 તથા અનુવર્તી એનું દબાણ એ P1 અને P2ના ગાળામાં સંકલન કર્યું છે. પરિણામે આપણને સમીકરણ 6 મળે છે. તો સમીકરણ 6ને આપણે આ રીતે દર્શાવીશું: ઇન્ટિગ્રેશન P1 ટુ P2 dP/P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV/R. તાપમાનનો ગાળો દર્શાવવાનો છે માટે અહીંયા આપણે લખીએ છીએ ઇન્ટિગ્રેશન T1 થી T2 DT/T², જે છે આપણું સમીકરણ નંબર 6. મિત્રો ફરી એકવાર અહીંયા આપણે દબાણનો ગાળો દર્શાવીએ છીએ માટે ઇન્ટિગ્રેશન P1 થી P2 વચ્ચે આપણે આ સંકલન દર્શાવવાના છીએ અને એ જ રીતે તાપમાનમાં આપણે T1 થી T2ના ગાળામાં સંકલન દર્શાવવાનું છે. તો સંકલનની વેલ્યુ તો કોમન જ રહેશે, જે આપણે વ્યાપક સંકલન કરેલું છે એમાં જે આપણને સંકલનની કિંમત મળે છે એ જ રહેશે. એટલે કે ઇન્ટિગ્રેશન dP/Pની જે આપણને કિંમત મળી હતી ln P, તો સેમ એઝ અહીંયા પણ આપણને ઇન્ટિગ્રેશન P1 થી P2 dP/Pની કિંમત મળે છે ln P, પરંતુ આપણે જે બંને એની લિમિટ છે એટલે કે આપણે દબાણ P1 થી P2 લીધેલું છે તો એને આપણે બ્રેકેટની બહાર P1 થી P2 દર્શાવ્યું છે. તમે બધા જાણો છો, એ ગ્રુપના વિદ્યાર્થી ખૂબ સારી રીતે જાણે છે કે જ્યારે લિમિટમાં એટલે કે નિશ્ચિત ગાળામાં જ્યારે આપણે સંકલન દર્શાવીએ છીએ તો સંકલનની કિંમતમાં આપણે એ લિમિટને એપ્લાય કરીએ છીએ અને બંને લિમિટને આપણે બાદબાકીથી દર્શાવીએ છીએ. હા મિત્રો, તો એ જ રીતે આપણે અહીંયા એ સાદુરૂપ આપવા જઈ રહ્યા છીએ. તો આપણે છઠ્ઠા સમીકરણનું સાદુરૂપ આપ્યું, જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ આપણને એના સાદુરૂપની કિંમત એટલે કે સંકલિત સ્વરૂપમાં dP/Pનું સંકલન મળ્યું ln P, પરંતુ આપણે એને 2 મર્યાદા આપી છે P1 થી P2 માટે આપણે એને બ્રેકેટની બહાર પણ P1 થી P2 દર્શાવ્યા છે. હવે આપણે રાઇટ હેન્ડ સાઈડનું સાદુરૂપ જોઈએ તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV/R, જે કોન્સ્ટન્ટ છે એટલે આપણે એને સંકલનમાં લેતા નથી એટલે એ બહાર છે. આપણે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન માત્ર દર્શાવ્યું છે DT/T²નું T1 થી T2ના ગાળામાં સંકલન. તો એની કિંમત આપણને અહીંયા જોઈ શકાય છે, સ્ક્રીન ઉપર દર્શાવી છે -1/T. બ્રેકેટની બહાર T1 થી T2 બે આપણો જે ગાળો છે તાપમાનનો એ દર્શાવ્યો છે. હવે મિત્રો આ સંકલિત સ્વરૂપ તો આપણને મળી ગયું. એની અંદર આપણે આ બંને ગાળાની લિમિટ
એટલે કે તાપમાનની જે T1 થી T2ની મર્યાદા છે અને બાષ્પ દબાણ છે એ P1 થી P2ની મર્યાદામાં છે, તો એ બંને લિમિટને આપણે અહીંયા એપ્લાય કરીશું. પરિણામે LNPના સ્થાને આપણે શું દર્શાવવાનું છે, જે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ. LNPના સ્થાને આપણે દર્શાવીએ છીએ LNP2, કારણ કે આપણી જે લિમિટ છે એ P1 થી P2ની છે. તો બ્રેકેટમાં જે આપણે અપ સાઈડ P2 લખેલો છે એ પહેલું સ્ટેપ રહેશે, એટલે કે બ્રેકેટમાં અપસાઇડ જે મર્યાદા મૂકેલી છે ઉપરની બાજુએ એને આપણે ઓલવેઝ પહેલા સ્ટેપમાં દર્શાવીશું. તો LNP2 માઇનસ LNP1 મળ્યું, જે આપણું લેફ્ટ હેન્ડ સાઈડનું સાદુરૂપ થયું. ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ જોઈએ તો આપણે અહીંયા જે છે ડેલ્ટા HV/R કોન્સ્ટન્ટ છે, એટલે આપણે એને કોન્સ્ટન્ટ બહાર જ રાખ્યા છે એઝ ઇટ ઇઝ. બ્રેકેટમાં આપ જોઈ શકો છો આપણે સંકલન થયું dt/t²નું, જેની કિંમત -1/t મળે છે. તો -1/tના સ્થાને આપણે અહીંયા T2 દર્શાવેલું છે. તો -1/T2 માઇનસ ફરી પાછું બ્રેકેટમાં -1/T1, કારણ કે આપણે બે મર્યાદામાં કર્યું છે, તાપમાનનું T1 થી T2ના ગાળામાં અને દબાણનું P1 થી P2ના ગાળામાં સંકલન દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે -1/T, જેમાં બંને લિમિટ મૂકી T2 વાળી જે અપસાઇડ છે, એટલે એનું સ્ટેપ પહેલાં આવ્યું -1/T2. હવે જ્યારે આપણે સંકલન કરી અને અંદર લિમિટ મૂકીએ છીએ ત્યારે આપણે એ બંને લિમિટને માઇનસ દ્વારા દર્શાવવાની છે. તો -1/T2 તો આપણે ફર્સ્ટ જે T2 કિંમત છે એને આપણે 1/Tમાં મૂકી, પછી માઇનસ. શા માટે માઇનસ આવ્યો? કારણ કે બંને લિમિટ વચ્ચે આપણે બાદબાકીથી દર્શાવીએ છીએ, એટલે માઇનસ બ્રેકેટમાં -1/T તો હતો જ, પણ ત્યાં Tના સ્થાને આપણે નીચે રહેલી કિંમત T1 મૂકીએ છીએ. તો સાદુરૂપ આપણને આ રીતે મળે છે ડેલ્ટા HV/R બ્રેકેટ -1/T2 માઇનસ -1/T1. હવે મિત્રો માઇનસ માઇનસ પ્લસ થાય એ તો આપ જાણો જ છો. તો આપણે હવે આ સમીકરણનું સામાન્ય ગાણિતિક સાદુરૂપ આપીએ છીએ. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણને મળે છે LNP2/T1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV/R બ્રેકેટ -1/T2, જે આપણું પહેલું સ્ટેપ હતું, પ્લસ અહીંયા આપણે માઇનસ માઇનસ પ્લસ કર્યું એટલે +1/T1 મળ્યું. મિત્રો હવે આપણે જે પ્લસ છે એને બ્રેકેટમાં આગળ લાવીશું અને માઇનસ છે એને બ્રેકેટમાં પાછળ દર્શાવીએ છીએ. તો હવેના સ્ટેપમાં આપણને લેફ્ટ હેન્ડ સાઈડનું જે પદ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. LNP2/P1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV/R, જે કોન્સ્ટન્ટ છે આપણે એને શરૂઆતથી એઝ ઇટ ઇઝ લેતા આવ્યા છીએ. અચળ છે માટે એને કોઈ આપણે સાદુરૂપ આપવાનું રહેતું નથી. બ્રેકેટ -1/T2 છે, તો એ નેગેટિવને આપણે પાછળ દર્શાવીએ છીએ અને +1/T1 છે એને આગળ લઈ આવ્યા. તો આ રીતે આપણને સમીકરણ મળ્યું LNP2/P1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV/R બ્રેકેટ 1/T1 માઇનસ 1/T2. હવે આ સમીકરણ છે એ ખૂબ સામાન્ય સાદા સમીકરણમાં કન્વર્ટ થઈ ગયું છે. તો મિત્રો આપણે જે બ્રેકેટમાં જે વેલ્યુ છે એનો ક્રોસ ગુણાકાર લઈએ. તો ક્રોસ ગુણાકાર લેતા આપણને મળે છે LNP2/P1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV/R. ક્રોસ ગુણાકાર લો એટલે T2 છે એ ઉપર જશે, પહેલા સ્ટેપમાં આવશે T2 માઇનસ T1 ડિવાઇડેડ છેદ, બંને જે છેદ છે એનો ગુણાકાર, તો T1 × T2, એટલે આપણને સમીકરણ 7 મળ્યું. અહીંયા મિત્રો સમીકરણ 7માં બ્રેકેટ હવે જે સિમ્પલી હતું 1/ના જે ફોર્મમાં હતું એને આપણે ટોટલી તાપમાનના ફોર્મમાં કન્વર્ટ કરી દીધું છે. તો બ્રેકેટ આપણને મળ્યો છે T2 માઇનસ T1/T1 × T2. સમીકરણ 7માં આપ જોઈ શકો છો કે લેફ્ટ હેન્ડ સાઈડ જે P2/P1 વાળી ફોર્મ્યુલા છે
એ ln છે, બરાબર છે. બંને દબાણનો ગુણોત્તર જે આપેલો છે એ શેમાં થયો? ln થયો. હવે જો આપણે આ સમીકરણમાં કોઈ ગાણિતિક ક્રિયા કરવી હોય તો ln ને આપણે log base 10 કન્વર્ટ કરવું પડે. માટે આ જે સમીકરણ નંબર 7 છે એમાં ln ને log base 10 કન્વર્ટ કરતાં અગાઉ પણ આપણે જોયું છે કે ln log base 10 જઈએ એટલે એને આપણે 2.303 એટલે કે 2.303 વડે ગુણવું પડે. માટે આપણે અહીંયા એ જે ln P2/P1 છે એ સ્ટેપને log base 10 લાવીએ છીએ. માટે 2.303 ઇન્ટુ હવે lnના સ્થાને આપણે log base 10 દર્શાવીશું. P2/P1 મળ્યું ઇઝ ઇક્વલ ટુ જે રાઇટ હેન્ડ સાઈડનો પોર્શન છે એ એઝ ઇટ ઇઝ જ રહેશે, ત્યાં આપણે કોઈ સાદુરૂપ આપતા નથી. માટે રાઇટ હેન્ડ સાઈડ મળે છે ડેલ્ટા HV/R બ્રેકેટ T2 - T1 ડિવાઇડેડ T1 ઇન્ટુ T2. હવે મિત્રો અહીંયા જે રહેલો 2.303 એ કોન્સ્ટન્ટ છે, ડિજિટ છે, નંબર છે. તો એને આપણે સાદુરૂપ આપીએ અને છેદમાં લઈ આવીએ છીએ, કારણ કે અચળ છે તો એ અચળને આપણે ગણતરીમાં દર્શાવી દઈશું. માટે હવેના નેક્સ્ટ સ્ટેપમાં આ ગાણિતિક સાદુરૂપના હવેના નેક્સ્ટ સ્ટેપમાં જે log base 10 P2/P1 છે એને કરતાં બનાવીએ છીએ. પરિણામે 2.303 એ રાઇટ હેન્ડ સાઈડમાં છેદમાં જાય છે. પરિણામે આપણને સમીકરણ આ પ્રમાણે મળે છે log base 10 P2/P1 ઇઝ ઇક્વલ ડેલ્ટા HV/2.303 R તો હતા જ. આપણે જે રાઇટ હેન્ડ સાઈડમાં 2.303 છે એને લેફ્ટ હેન્ડ સાઈડમાં 2.303 છે એને આપણે રાઇટ હેન્ડ સાઈડ છેદમાં લઈ આવ્યા છીએ. બ્રેકેટ એઝ ઇટ ઇઝ જ છે T2 - T1 T1 ઇન્ટુ T2, જે આપણું ઇક્વેશન નંબર 8 બન્યું. મિત્રો આ જે ઇક્વેશન નંબર 8 છે એ થયું આપણે તાપમાન અને દબાણની મર્યાદામાં ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ. આ સમીકરણ ખૂબ યુઝફુલ છે, કારણ કે જો તમે જોઈ શકો છો સમીકરણ નંબર 8માં બાષ્પીભવન ઉષ્મા ડેલ્ટા HV એ આપણે જાણતા હોઈએ અને સાથે સાથે બંને તાપમાન પણ જાણતા હોઈએ. તો કોઈ એક દબાણ જાણતા હોઈએ તો બીજું દબાણ મેળવી શકીએ છીએ. એ જ રીતે બંને દબાણ જાણતા હોઈએ, ડેલ્ટા HVનું મૂલ્ય પણ જાણતા હોઈએ અને કોઈ એક તાપમાન જાણતા હોઈએ તો આપણે બીજું તાપમાન પણ મેળવી શકીએ છીએ. અને મિત્રો બંને દબાણ અને બંને તાપમાન જાણતા હોઈએ તો આપણે ડેલ્ટા HVનું મૂલ્ય મેળવી શકીએ છીએ. દેટ મીન્સ કોઈ એક વિધેય જો અજ્ઞાત હોય અને બાકીના વિધેયના મૂલ્યો જો જાણીતા હોય તો આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે જે અજ્ઞાત વિધેય જે વિધેયનું મૂલ્ય અજ્ઞાત છે એની કિંમત મેળવી શકીએ છીએ. પરંતુ હજી એક સ્ટેપ આપણે આનું સાદુરૂપ આપીશું. જો બાષ્પીભવન ઉષ્મા ડેલ્ટા HV જે છે એ કેલરી પર મોલમાં દર્શાવેલી હોય તો કેલરી એકમમાં છે, માટે આપણે વાયુ અચળાંકનું મૂલ્ય જે કેપિટલ R છે એ પણ કેલરીમાં લેવું પડે. અને અહીંયા વાયુ અચળાંક R ક્યાંથી આવ્યું છે? આપણા ક્લેપેરોન સમીકરણમાં એમાંથી આપણે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણમાં ગયા ત્યારે આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડેલું PVG = RT. યાદ આવે છે? હા, એક્ઝેક્ટલી. એ VG = આપણે લખેલું RT/P. ત્યારથી આ R વાયુ અચળાંક છે એ કન્ટિન્યુઅસ અહીંયા સુધી આવ્યો છે. તો હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું કે અહીંયા જે R દર્શાવ્યો છે એ આપણું આદર્શ વાયુ સમીકરણ છે ત્યાંથી લીધેલો છે. માટે R એટલે અહીંયા વાયુ અચળાંક જ થશે. અને જો આપણને બાષ્પીભવન ઉષ્મા ડેલ્ટા HVની કિંમત કેલરીમાં દર્શાવેલી હોય એટલે કે કેલરી પર મોલ એકમમાં હોય તો વાયુ અચળાંક પણ આપણે કેલરીમાં જ લેવો પડે.
કેલરી એકમમાં, એટલે આપણે વાયુ અચળાંક R ઇઝ ઇક્વલ ટુ દર્શાવીએ છીએ 1.987 કેલરી પર મોલ ઇન્ટુ ડિગ્રી, અથવા તો એને એવું પણ કહી શકાય કે કેલરી ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ. તો આ આપણી આરની કિંમત થઈ. સમીકરણ 8માં આપણે આરની વેલ્યુ એપ્લાય કરીએ તો આપણને સમીકરણ નંબર 9 મળ્યું, જે આ પ્રમાણે છે. log base 10 P2 upon P1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV upon 4.576, એટલે કે અહીંયા 2.303 અને આરની કિંમત 1.987 એ બંનેનું મલ્ટિપ્લિકેશન થઈ ગયું અને આપણને એનું મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર મળે છે 4.576. તો આપણે એટલું એપ્લાય કર્યું. શું એપ્લાય કરીએ છીએ? મલ્ટિપ્લિકેશન. તો 8મા સમીકરણ એઝ ઇટ ઇઝ છે, માત્ર ડેલ્ટા એચ વિના છેદમાં આપણે મલ્ટિપ્લિકેશનની વેલ્યુ મૂકી દીધી છે 4.576 ઇન્ટુ બ્રેકેટ T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2. તો હવે અહીંયા આપણે માત્ર તાપમાનના જો બંને ગાળા એટલે કે તાપમાનની બંને કિંમતો જાણતા હોઈએ, સાથે સાથે બાષ્પ દબાણ પણ જાણતા હોઈએ, તો બંને બાષ્પ દબાણ P1 અને P2ની વેલ્યુ તથા તાપમાન T1 અને T2ની વેલ્યુ જો આ સમીકરણ 9માં એપ્લાય કરીએ તો આપણે પ્રતિ મોલ બાષ્પીભવન ઉષ્મા એટલે કે ડેલ્ટા HVનું મૂલ્ય એ ગણતરી દ્વારા મેળવી શકીએ છીએ. એ જ રીતે સેમ એઝ કોઈ એક બાષ્પ દબાણનું મૂલ્ય અજ્ઞાત હોય અને બાકીની બધા જ વિધેયની મૂલ્ય જાણીતી હોય, આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે, તો એ પણ અહીંયા એપ્લાય કરી અને જે અજ્ઞાત બાષ્પ દબાણ છે એ જાણી શકીએ. સેમ એઝ જો કોઈ એક તાપમાન અજ્ઞાત હોય T1 અથવા તો T2, જો કોઈ એક તાપમાન અજ્ઞાત હોય તો બાકીના જે જાણીતા જે વિધેયો છે એની કિંમત લાગુ પાડી અને આપણે જે તાપમાનની કિંમત અજ્ઞાત છે એનું મૂલ્ય આ સમીકરણ દ્વારા મેળવી શકીએ છીએ. તો મિત્રો હવે આપણે આ જે સમીકરણો મેળવ્યા છે એનું એપ્લિકેશન એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.